ભાવનગર શહેરમાં બહુમાળી ભવનની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉઠ્યા। થોડા દિવસ અગાઉ આ બિલ્ડિંગમાં સીલિંગમાંથી પોપડા તૂટી પડવાની ઘટના બની, તેમ છતાં હજી સુધી સમારકામ કરાયું નથી। ત્યારે સરકારી બહુમાળી ભવનની ફાયર સેફટી અને સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે શું સ્થિતિ છે, જોઈએ આ અહેવાલ। આ દ્રશ્યો છે ભાવનગરમાં સ્થિત સરકારી બહુમાળી ભવનના। નીલમબાગમાં આવેલ બહુમાળી ભવનમાં અગાઉ પોપડા તૂટવાની ઘટના બની હતી। ઘટનામાં જાનહાનિ તો ટળી હતી, પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ બાદ પણ અત્યાર સુધી બહુમાળી ભવનનું સમારકામ કરાયું નથી। તો બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધા અંગે પણ સવાલો ઉઠ્યા છે। બીજી તરફ શહેરની જર્જરિત ઇમારતોને ડિમોલેશનની નોટિસ આપતી મનપા સામે સરકારી બહુમાળી ભવન અંગેની કાર્યવાહીને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સવાલ ઉઠાવ્યો છે। પ્રાઇવેટ કોઈ બિલ્ડિંગ હોય તો એને નોટિસ આપવામાં આવે છે, એને પાડી દેવામાં આવે છે, એને ઉતારી લેવાની નોટિસ આપે, છતાં આ સરકારી બિલ્ડિંગ છે। એટલે હું એવું માનું છું ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બિલ્ડિંગ પણ તળાવની સામે જે છે એ પણ ગમે ત્યારે અકસ્માત થાય એમ છે। ભાવનગરની મોટી શાક માર્કેટ, જે પણ શાક માર્કેટ વર્ષોથી, આજે હું એવું માનું ગમે ત્યારે મોટો અકસ્માત થાય છતાં એને કોઈ જાતની નોટિસ નહીં, એ બિલ્ડિંગને કેમ ઉતારવામાં નથી આવતી? આ પ્રશ્ન મને એવું લાગે છે મોટું હોનારત, મોટો અકસ્માત નોતરવાનું કામ આ સરકાર અને અધિકારી કરી રહ્યા છે। અંદાજે 40 વર્ષ જૂના આ સરકારી બહુમાળી ભવનમાં આશરે 56 સરકારી કચેરીઓ કાર્યરત છે। અગાઉ પોપડા પડવાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગે એટલે કે R&B વિભાગે 3 વખત નોટિસ આપી છે। મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ વર્ષ 2019, 2024 અને 2025 દરમિયાન 3 વખત નોટિસ આપવામાં આવી છે। આગામી કાર્યવાહી અંગે કમિશનર સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે। આ ભવનનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે અને ફાયર સેફટી માટે પણ દરખાસ્ત મોકલાઈ છે। મંજૂરી મળ્યા બાદ જરૂરી કામગીરી હાથ ધરાશે। અમોએ અત્રેથી 2019, 2024 અને 2025 એમ 3 તબક્કે નોટિસ આપેલી છે। ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી R&B હસ્તક કરવાની હતી। છેલ્લે જે નોટિસ આપેલી છે તેમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે આપણે તાત્કાલિક ફાયર NOC લગાવવા બાબતે, ફાયર સિસ્ટમ લગાવવા બાબતે જરૂરી કાર્યવાહી કરવાની રહે છે। ત્યારબાદ પગલાં લેવા બાબતે માન્ય કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવી। અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ અમારું ડિઝાઇન સર્કલ ગાંધીનગર ખાતે આવેલ છે તેમને સબમિટ કરવામાં આવેલ છે કે જેના આધારે બિલ્ડિંગ આટલું જૂનું હોવાથી તેનામાં કયા પ્રકારની કામગીરી કરવાની થાય છે, સ્ટ્રક્ચરનું રિનોવેશન કરવું, રિસ્ટોરેશન કરવું, એ અંગેનો અભિપ્રાય આવતા અમારા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એક તરફ શહેરની ખાનગી જર્જરિત ઇમારતો સામે કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે સરકારી બહુમાળી ભવનની સુરક્ષા, ફાયર સેફટી અને સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે તંત્ર કેટલું ઝડપથી પગલાં લે છે તેના પર હવે કર્મચારીઓ અને નાગરિકોની નજર મંડાયેલી છે। TV13 માટે ભાવનગરથી અલ્પેશ ડાભીનો રિપોર્ટ।